તો હાલો મિત્રો, નમસ્કાર બધાને. જય બાપા સીતારામ, જય રામદેવ બાપા, જય અલગધણી. તો ઘણા સમયથી બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે તમારું ગામ કયું અને તમારું નામ શું. તો આજે આપણે ઘણી કોમેન્ટ એવી બધી આવેલી છે, બધાને જવાબ દેવો છે આપણે. હા, બધી કોમેન્ટના આપણે જવાબ આપવાના છે. તો પહેલી કોમેન્ટ તો એવી છે કે તમારું ગામ કયું, આવી કોમેન્ટ કરે છે કે તમારું નામ શું. તો આજ એનો અમે જવાબ આપી દેવાના છીએ. તો જો ભાઈ, અમારું ગામ છે ભાવનગર તાલુકાનું લાખણકા ગામ છે. કોળિયાક નિષ્કલંક મહાદેવની બાજુમાં લાખણકા ગામ છે અને ત્યાં લાખણકા ગામની અંદર અમે રહીએ છીએ. અને મારું નામ છે સવજીભાઈ લાઠિયા. મારું નામ છે રીનાબેન. આનું નામ છે રીના. તો ભાઈ જો પહેલી કોમેન્ટનો અમે જવાબ આપ્યો છે. તો હવે બીજી કોમેન્ટ એવી છે કે તમે વિડીયો ક્યાં બનાવો છો એનો પણ તમને જવાબ આપવામાં આવ્યો છે. તમારું લોકેશન આમ વિડીયોનું સારું છે એમ. હા, બધા એમ કે છે તમારા વિડીયોનું લોકેશન બહુ સારું આવે છે, તો તમે વિડીયો ક્યાં બનાવો છો એનો પણ તમને જવાબ આપી દેવામાં આવશે. તો ભાઈ, અમારે બીજી કોમેન્ટ એવી રીતની છે કે તમે ક્યાં કઈ જગ્યાએ તમે વિડીયો બનાવો છો કે તમારા લોકેશન બહુ સારા આવે છે. તો ભાઈ જો અમે વિડીયો બનાવી છીએ, આપણે ક્યાં બનાવી છીએ? અમે આમ છેલમાં હનુમાન દાદા એ જાવી છીએ, પછી આમ જંગલમાં બહુ આગા મોખડાજી દાદાનું મંદિર છે એની બાજુમાં બહુ આગું છે, ત્યાં બધે જવું પડે છે એમ લોકેશન માટે. હા જો મિત્રો, રીના કેમ કે અમારા ગામની અંદર રામદેવજી બાપાનો આશ્રમ એવો સરસ મજાનો છે, હનુમાનજી બાપાનો આશ્રમ બહુ સરસ મજાનો છે, મોખડાજી ગોહિલનો આશ્રમ સરસ મજાનો છે. ત્યાં જો અમારે આવું બધું લોકેશન છે. આ લોકેશન અંદર અમારા ગામની અંદર બધા વિડીયો બનાવી છે. અને લોકેશન બધું અહીંયા તો શોર્ટ વિડીયા, પછી અમારા લોંગ વિડીયા, આ બધું અમારા ગામની અંદર બનાવી છે. અને જો અહીંયા અમારે બધી વસ્તુની સગવડતા મળી રહેશે. અને આમ આગા જઈએ ત્યારે તો અમે આમ જમવાનું પણ લેતા જઈએ છીએ ને અમુક સમયે તો જમવાનું લઈને જ જતા, આખો દિવસ હોયો થાય એમાં એમ. હા તો રીના કેમ કે અમે ક્યારેક ક્યારેક વિડીયો બનાવવા જઈએ તો અમે જમવાનું સાથે પણ લેતો જઈએ, કારણ કે આખો દિવસ વિડીયો બનાવવાનો હોય, શોર્ટ વિડીયો બનાવવા હોય, લોંગ વિડીયો બનાવવાનો હોય, તો જમવાનું સાથે લઈને અને અમારા ગામની અંદર જે પ્રગટવીર હનુમાનજીનો આશ્રમ છે ત્યાં અમારે વિડીયો બનાવવાનું લોકેશન બહુ સારું મળે છે. તો આવું બધું અમારે લોકેશન હોય છે, તો આ જગ્યાએ અમે વિડીયો બનાવી છીએ. હવે ત્રીજી કોમેન્ટ એવી છે કે તમે ધંધો સાઈડમાં શાનો કરો છો. તો એનો પણ તમને હું જવાબ આપી દઈશ કે તમે સાઈડમાં ધંધો શું કરો છો, એવી કોમેન્ટ કરે છે ઘણા મિત્રો. તો એનો પણ હું તમને જવાબ આપીશ. ને આમ જોયામાં ઘણા ને એવું લાગે એમ કેવા મસ્ત વિડીયો બનાવે, પણ કેટલી મહેનત કરવી પડે એમાં માટે. હા ભાઈ, વિડીયો બનાવવામાં તો મહેનત તો કરવી જ પડે. ક્યારેક તો જમવાનો ટાઈમ નથી રહેતો. હા, જમવાનો ટાઈમ નથી રહેતો. આખો દિવસ વિડીયો બનાવી, અમુક વિડીયોમાં લોકેશન નું સારું હોય તો કેટલી ફેરી ડિલીટ મારવો પડે. હા, ડિલીટ મારવો પડે ઘણા વખત. હા, આમ પછી થાકી જાઉં હું તો, પછી રાડું નાખવા માંડું. હા, બરોબર છે. હું પછી થાકી જાઉં, એમ કહું નથી બનાવવા હવે એમ. એટલે જો મિત્રો, આવી રીતનું બધું છે. તો ત્રીજી કોમેન્ટ નો પણ તમને હું જવાબ આપું છું કે તમે ધંધો શાનો કરો છો. મિત્રો, ત્રીજી કોમેન્ટ નો તમને જવાબ આપી દઉં છું કે તમે શાનો ધંધો કરો છો. તો ભાઈ જો મિત્રો, સાઈડમાં અમે જે ધંધો કરીએ છીએ એમાં હું ભજન ગાવાનો ધંધો કરું છું, કે રામા મંડળમાં ગાવાનું કામ કરું છું અને સંતવાણીના પ્રોગ્રામ આપું છું. આ અમારો સાઈડમાં ધંધો છે. અને એમાંથી જે સમય નીકળતા, તો એમાં સમય જે બસે એમાં અમે વિડીયો બનાવવાનું કામ કરીએ છીએ, લોંગ વિડીયા, શોર્ટ વિડીયા, આવું સાઈડમાં અમે ધંધો કરીએ છીએ. અને ઘણા કોમેન્ટ એવી કરે છે કે તમારી સાથે જે રીના છે એ ભજન ગાય છે, તો આપણે રીનાને જ પૂછીએ કે તને ગાવાનો કેટલા સમયથી શોખ હતો. તો રીના તું કે. ગાવાનું તો એમ છે, હું જયારે ભણતી ત્યાં સ્કૂલમાં ભણતી, તો આમાં બાલ મંદિરમાં કે સ્કૂલમાં પેલેથી મને ગાવાનો શોખ. એટલે બધા આમ વારા હોય કે નઈ, ધૂનના, બાલગીતના, ભજનના, તો મેં કોઈ દિવસ ધૂનમાં કે બાલગીતમાં વારો નથી લખાયો. મેં હંમેશા ભજનમાં વારો લખાવેલો હતો, કેમ કે અમારા બેન એમ કેતા કે તું ભજન ગાસ એટલે તું ભજનમાં નામ લખાવે એમ. એટલે મને આ ભજન ગાવાનું ને એવો બધો શોખ ભણતી ત્યારથી જ છે એમ. થોડું થોડું ફાવે એમ ત્યારથી ભજન ગાવાનું, એવો મને પહેલેથી શોખ હતો. તો જો મિત્રો, સાઈડમાં અમારો ધંધો ભજન ગાવાનો
સંતવાણી પ્રોગ્રામ આપવાનો અને રામા મંડળમાં ગાવા જવાનો આ અમારો સાઈડમાં ધંધો છે. હા, અને હું આખો દિવસ ઘરકામ ને એવું કરું, એમાંથી જે કઈ ટાઈમ બચે એ અમે આ વિડીયામાં હું એને સપોર્ટ કરું છું, જે કઈ સમય મળે એ. હા, તો મિત્રો જો આ ત્રીજી કોમેન્ટ નો જવાબ આપ્યો છે. હવે ચોથી કોમેન્ટ એવી છે કે તમારી સાથે જે લેડીઝ હોય છે તે કોણ છે, એનો જવાબ તમને આપું છું. તો જો મિત્રો ચોથી કોમેન્ટ આપણી એ રીતની છે કે ઘણા મિત્રો એવી કોમેન્ટ કરે છે કે તમારી સાથે જે લેડીઝ જે વિડીયોમાં કામ કરે છે એ લેડીઝ કોણ છે. તો મિત્રો મારી સાથે જે વિડીયોમાં જે કામ કરે છે એ લેડીઝ કે એ મારા પત્ની છે, મારી વાઈફ છે. એનો મતલબ કે મારી વહુ છે. આમાં બીજું કોઈ છે નહીં ભાઈ. અમે બંને જણા વિડીયોમાં કામ કરીએ છીએ અને એ બીજું કોઈ નથી ભાઈ, કોઈ લેડીઝ નથી. મારી વાઈફ છે, મારી પત્ની છે. અમે બંને જણા છીએ. અમે બંને જણા છીએ ભાઈ. અને ઘણાની કોમેન્ટ એવી છે કે તમારા લગ્ન કઈ રીતે થયેલા છે, તો એનો જવાબ આપણે રીનત આપશે. અમારા લવ મેરેજ છે. હા જો મિત્રો, અમારી લવ મેરેજ કરેલા છે અને લવ મેરેજ શાના કારણે કરેલા છે એ પણ જવાબ રીના આપશે. કેમ કે એમને ઈ ભજન ગાતા હતા, મને ભજન નો શોખ હતો, એટલે એમાં અમારી બેની મુલાકાત થઈ ગઈ અને પછી અમે લવ મેરેજ કર્યા. તો જો મિત્રો આવી રીતનું છે કે હું પહેલેથી જ ભજન ગાઉં છું અને રામા મંડળના પ્રોગ્રામ કરું છું, સંતવાણીના પ્રોગ્રામ કરું છું. એમાં રીનાને મતલબમાં પહેલેથી ભજન ગાવાનો શોખ હતો રીનાને, એટલે અમારે બેને મુલાકાત થઈ. પછી અમે બે લવ મેરેજ કરેલા છે મિત્રો. હવે પાંચમી કોમેન્ટ એવી છે કે તમે યુટ્યુબમાં કેટલા પૈસા કમાવશો. તો ભાઈ એ જવાબ તમને પછી આપું છેલ્લે. ત્યાં સુધી વિડીયોમાં બધા બન્યા રહીજો, તમને હું એ પણ જવાબ આપીશ. આપણે બધી કોમેન્ટ ના જવાબ આપવાના જ છે. ટોટલ કોમેન્ટ ના જવાબ આપવામાં આવશે. તમે કેટલા પૈસા કમાવશો એનો જવાબ પણ આપણે વિડીયોમાં આપવાનો છે. ત્યાં સુધી વિડીયોમાં તમે બન્યા રહીજો. તમે કેટલા પૈસા કમાવો એ પણ જવાબ આપી જ દેવાનો છે. મિત્રો બીજી એક કોમેન્ટ એવી છે કે ઘણા મિત્રો એવી કોમેન્ટ કરે છે કે તમે કેટલું ભણેલા છો. તો રીના તું કેટલી ભણેલી છો? 7 ભણેલી. જો ભાઈ રીના 7 પાસ છે અને હું 9.5 પાસ છું. મને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, બરોબર છે. રીના તને? મને ઓછો ફાવે. જો ભાઈ અમને બે માંથી એક ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, એટલે અમે બંને જણા ભણેલા થઈ. અને ઘણાની કોમેન્ટ પણ એવી છે કે આ વિડીયો તમે બનાવો છો એનું એડિટિંગ તમને કોણ કરી દે. તમે તો બંને જણા અભણ છો, તો વિડીયોનું આ બધું એડિટિંગ કોણ કરે છે? તો ભાઈ એનું એડિટિંગ અમારો બાબલો જ કરે છે. જો આ કાનાભાઈ અમારે. તમારું નામ આપો આખું. બોલો તમારું નામ. રવિભાઈ રાવળ. રવિભાઈ અમારે ભાઈ જો વિડીયોની એડિટિંગ કરે છે. એ ભણતા એનો સમય કાઢી અને વિડીયોની એડિટિંગ કરે છે. રવિભાઈ તમે કેટલામાં ભણો છો? 8મું. જો ભાઈ રવિભાઈ 8મું ભણે છે. તમને આ વસ્તુ એડિટિંગ કરવાનું અને આવું તો ક્યારથી શીખ્યા તમે? હું 5મું ભણતી ત્યારથી. 5મું ભણતા ત્યારથી તમે શીખ્યા કે કોઈ શીખવાડ્યું? તો જો ભાઈ આ અમારો બાબલો રવિભાઈ છે. એ અમને વિડીયોની એડિટિંગ કરી દેશે કે એટલી ઉંમરની અંદર આ બધું એ શીખી ગયો છે, એટલે અમને ફૂલ એનો સપોર્ટ પણ પૂરેપૂરો મળે છે વિડીયોની અંદર. તો જો અમને દેખીને આવડતું નથી, પણ જે એડિટિંગ કરવાનું આવે, વિડીયો બનાવવાનું, વિડીયો ઉતારવાનું, એ બધું કામ અમારો બાબલો રવિભાઈ કરે છે ભાઈ. બરોબર ને? તમે કઈ કહેશો? 2 શબ્દ બોલો રવિભાઈ, તમે આ વિશે શું કહેવા માંગો છો? અમને સપોર્ટ આપશો? હા, અમે તમને સપોર્ટ આપશું અને આવો નવો તમે પણ સપોર્ટ આપતા રહેજો. અને અમારે પછી કોમ્પ્યુટર લેવાનું છે. તો જો ભાઈ રવિભાઈ કહે છે કે હવે પછીનો આ ફોન ની અંદર એડિટિંગ કરું છું, તો મને એમ કહે છે કે હવે મને તમે કોમ્પ્યુટર લઈ આપો. તો હવે અમારા રવિભાઈ માટે અમારે કોમ્પ્યુટર લાવવાનું છે અને કોમ્પ્યુટર ની અંદર પછી એડિટિંગ કરશે. બરોબર ને રવિભાઈ? તો ચાલો મિત્રો, હવે બીજી કોમેન્ટ એવી છે કે તમે વિડીયો બનાવવામાં તમે કપડા કોના લાવો છો, તો એનો જવાબ પણ હું તમને આપી દઉં છું. તો મિત્રો છઠ્ઠી કોમેન્ટ એવી છે કે ઘણા મિત્રો એમ કહે છે કે તમે વિડીયો બનાવો એની અંદર તમે કપડા કોના લાવો છો. તો ભાઈ જો અમે કપડા કોઈના લેવા નથી જતા. ક્યારેક અમુક એવો સમય આવે તો ભાઈ એ વસ્તુ અમારી પાસે ન હોય તો બાકી અમુક લેવા જવું પડે, પણ બાકી ટોટલી કપડા અમારા ઘરના જ છે.
બધા કપડા અમે અમારા પોતાના લીધેલા છે ભાઈ. કોઈની પાસે અમે કપડા માગવા જતા નથી. હા, અમુક એવો સમય આવે કે જે વસ્તુ આપણે કોઈ દિવસ પહેરી જ ન હોય, એ વસ્તુ ન હોય, તો ક્યારેક વળી કોકના કપડા લેવા જવા પડે. આપણે એક દી કોના કપડા લેવા ગયા હતા? બાલાભાઈ ભરવાડ. હા જો ભાઈ, અમારે બાલાભાઈ ભરવાડ છે, હાડવદ છે. હાડવદ નું કામ કરે છે, બહુ સારામાં સારું જાણે છે. કોઈનો હાથ મરડાઈ ગયો હોય, કોઈ પગ મરડાઈ ગયો હોય, તો એ બાલાભાઈ એવું હાડવદ નું કામ કરે છે. ભરવાડ છે અમારા ગામના. અને હા, એનો પણ પૂરેપૂરો જો વિડીયો બાલાભાઈ નો તમે જોયો તો આપણા બ્લોગમાં મેકેલો છે જ થી કે બાલાભાઈ કેવું કામ કરે છે. આ બધું એડ્રેસ એમાં આપેલું છે. અને એના એમ કપડા ક્યારેક એવું લાગે તો લેવા જઈએ છીએ વાલા. બાકી બધી અમારા કપડા અમારા બધા ઘરના જ છે. હવે છઠ્ઠી કોમેન્ટ એવી છે કે ઘણા એવું મને પૂછે છે કે તમે જન્મ દિવસનો બર્થડે નો વિડીયો બનાવો છો? તો ભાઈ અમે એ વિડીયો બનાવી છે, પણ એમાં વિડીયો બનાવવામાં એડિટિંગ કરવું પડે, પછી એમાં ઘણું કામ સમય લેવો પડે, લોકેશન ગોતવું પડે, અને એ વિડીયો બનાવવામાં કેટલો સમય લાગે છે, અને એડિટિંગ કરવાના અમારા કાનાભાઈ, જોકે એનું નામ ઉર્ફે કાનાભાઈ છે, બાકી એનું નામ હાસુ નામ તો શું નામ તમારું? હાસુ નામ રવિભાઈ રાવળ. જો ભાઈ એનું નામ છે હાસુ રવિભાઈ, પણ એમ બધા એને કાનો જ કહીએ છીએ. અમારો બાબલો છે, તોફાની કાનુડો. અમારો તોફાની કાનુડો છે. આ ક્યારેક તો વિડીયો એડિટિંગ કરવાનું હોય તો રિહાઈ જાય પાછો, મને 100 રૂપિયા આપો તો હું એડિટિંગ કરી દઉં. તો ભાઈ જો એ તોફાની એવો છે તો હાથ જો એ કાલે નિશાળે ગયો તો હાથ મળીને આવ્યો, જો હળદર લગાડી રહ્યો. જો તો તું વિડીયો એડિટિંગ કરવા કેટલા માંગા છું? જો ભાઈ મારી પાસે 100 રૂપિયા માગે વિડીયો એડિટિંગ કરવાના. 200 બાકી છે લેવાનું. જો ઈ કે છે હજી તમારે 200 રૂપિયા લેવાના બાકી છે. તો વિડીયો ના 100 રૂપિયા જ લઈશ. તો આ તું 100 રૂપિયા મારી પાસે માગા, બરોબર? તો બધા કપડા ને બધું નથી અપાવતો? હે, એમાં કેટલી મહેનત કરવાની હોય. હા, એ વાત બરોબર છે. મિત્રો જો બર્થડે નો વિડીયો કોઈ અમને ઘણા એવો ફોન કરે છે, બર્થડે વિડીયો બનાવી દો, તમે કેટલા લેશો? તો ભાઈ અમારા કાનો છે ને રવિ, ઈ એમ કે મને 100 રૂપિયા આપો તો હું વિડીયો તમને એડિટિંગ કરી દઉં, બનાવી દઉં. તો ભાઈ આવી રીતનું હોય છે. એમના વિડીયો બની જતો નથી એડિટિંગ કરવા. આ તો અમારા ઘરનો છોકરો છે, બાકી બહાર મારે એડિટિંગ કરવું પડે. તો હવે બીજી કોમેન્ટ એવી છે કે તમે યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાવશો? તો એનો પણ તમને જવાબ આપી દઉં છું. તો મિત્રો આપણે 7મી કોમેન્ટ એવી છે કે ઘણા મિત્રો એવી કોમેન્ટ કરે છે કે તમે યુટ્યુબ માંથી મહિને કેટલા પૈસા કમાવશો? તો યુટ્યુબ માંથી ભાઈ હજી અમારા પૈસા શરૂ થયા નથી. એનું કારણ એ છે કે મારી ચેનલ હજી મોનિટાઈઝ થવાની બાકી છે. હજી યુટ્યુબ માંથી 1 પણ રૂપિયો અમે કમાણા નથી. આપનો સાથ ને સહકાર મળે છે, એના લીધે અમે એટલે પહોંચ્યા છીએ. અને હજી આવો સાથ ને સહકાર સપોર્ટ કરજો, જેથી કારણે એના લીધે આપણી ચેનલ મોનિટાઈઝ થાય અને વિડીયોનું કામ અમારું આગળ હાલે. એના આપણે અત્યારે કેટલા કમાઈ છે પૈસા યુટ્યુબ માંથી? અત્યારે તો કાંઈ નથી કમાતો. નહીં? તો ક્યારે પૈસા આપણે યુટ્યુબ માં લાવી છે? ચેનલ મોનેટાઈઝ થાય પછી આવે. ચેનલ મોનેટાઈઝ કરવા માટે આપણે મહેનત તો કરવી પડે ને. આપણે કેટલી મહેનત કરીએ છીએ, અને દરેક મિત્રોનો આપણે સાથ ને સહકાર લેવો પડે ને. તો જો મિત્રો તમે ફેમિલી બધા અમને સાથ આપો. હા, યુટ્યુબ ફેમિલી બધા અમને થોડો સપોર્ટ ને સાથ આપો, તો આપણે એકાબીનો સપોર્ટ મળે તો આપણું કામ આગળ હાલે. તો મિત્રો હજી અમારે કોઈ યુટ્યુબ માં પૈસા કમાતા નથી. અમે અત્યારે પોતાના ખર્ચે બધી મહેનત કરીએ છીએ. હજી અમને આવો બધો સપોર્ટ આપો છો એના કારણે અમે મહેનત કરી છીએ. અને પછી પૈસા આવશે મિત્રો. અત્યારે અમારે કઈ પૈસા આવતા નથી. આ અમારી તમારી બધા મિત્રોની જે કોમેન્ટ હતી એના અમે જવાબ આપ્યા છે. હવે મળશું આપણે આગલા વિડીયોમાં. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરી વખત મળશું આપણે આવતા વિડીયોમાં.